સાહેબ નમસ્કાર. નમસ્કાર જી આઝાદભાઈ. મેં આ ચબૂતરો જોયો, એ આ ચબૂતરો આવા સાહેબ ચબૂતરા તમે કેટલા ઊભા કરેલા છે? હા, ધાંગધ્રા તાલુકાની અંદર આજુબાજુના વિસ્તારમાં 20 કિલોમીટરના એરિયાની અંદર આશરે 20 જેટલા ચબૂતરા આવી રીતે લગાયા છે. અને જ્યાં પક્ષીનો અવરજવર છે, રહેણાંક છે અને જ્યાં પક્ષી આવી શકે છે એ જગ્યાએ લગાયા છે. બીજા અનેક પોઈન્ટ ઉપર નથી લગાયા, કારણ કે આ જ્યાં ચબૂતરો મેં લગાવ્યો છે ત્યાં આ દાણા હું નાખું એના ઉપરાંત વધારે પક્ષી છે, તો એ જ્યારે દાણા ન મળે બીજી જગ્યાએ છણ તો એ આમાં જમી લે, એટલે પક્ષી માટે મેં ચબૂતરા લગાવ્યા છે આઝાદભાઈ. ચાલો હવે હું એને થોડોક સાફ કરી નાખું અને સાફ કરી અને પછી પાછું ચણ નાખવાનું કામ ચાલુ કરું. અને અહીંયા બીજે પોપટ ને બધી મકાઈ અહીંયા ખવડાવવાની છે ને તમે? હા આઝાદભાઈ, આ બધી મકાઈ રહી અહીંયા ઉપયોગ કરશું આપણે બધી. દોસ્તો આ જગ્યાએ તમે જુઓ સ્પેશિયલ પોપટ અહીંયા અનેક આવે છે અને એના માટે સાહેબે જો આ મકાઈ બકાઈ બધું ખવડાવશે અને ત્યાં સાહેબ સાફ સફાઈ પણ કરશે. દોસ્તો શીખવા જેવી ખૂબ જ વાતો છે, વસ્તુઓ છે આપણા જયંતિભાઈ દેગામા સાહેબ પાસે. જો આઝાદભાઈ આ બધી મકાઈ રહી ડિપાર્ટમેન્ટનું ઘરેણું છે સાહેબ. આ બધી મકાઈ અહીં નાખવાની છે. વાહ, અનેક પોપટ છે, તમે જુઓ ને એક દિવસની અંદર આટલી મકાઈ પૂરી કરી નાખે. વાહ ભાઈ વાહ.